નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ કર્મયોગ વિદ્યા સંકુલ હબુકવડ આયોજિત ઓનલાઈનમાં સમગ્ર વિદ્યાર્થી મિત્રોને આવકારું છું અને સાથે સાથે બિરદાવું પણ છું કે તમે લોકો આ કપરા સમયમાં વિપરીત પરિસ્થિતિમાં પણ અભ્યાસ કરી રહ્યા છો. આપણે વાત કરીએ છીએ રેખાઓ અને ખૂણાઓ, જે પૈકી આપણે ગઈકાલે પ્રમેય 6.1 અભિકોણની જોડ સમાન હોય છે અને એને અનુલક્ષીને પૂર્વધારણા 1 અને 2 ની ચર્ચા કરી. તો અત્યાર સુધીના તમામ પોઈન્ટ્સને અનુલક્ષીને આપણે સ્વાધ્યાય 6.2 માં આગળ વધીએ અને ગણતરી કરીએ. તો પ્રથમ દાખલો આપણે આપ્યો છે કે PQ અને RS રેખાઓ પરસ્પર O બિંદુમાં છેદે છે. જો સૌપ્રથમ તમારે આકૃતિ બનાવવાની, તો આ P અને Q અને આ R અને S પરસ્પર O બિંદુમાં છેદે છે. તો POR ગોતો. POR આ ખૂણો વત્તા ROQ એટલે આ ખૂણો, આ બે ખૂણાનું માપ 5:7 છે. તો અહીંયા તમારા મગજમાં ખ્યાલ આવી ગયો છે કે આ બંને ખૂણા રેખિક જોડના ખૂણા થઈ ગયા, એક જ રેખા ઉપર આવેલા ખૂણા. બરોબર? તો એક જ રેખા ઉપર આવેલા ખૂણાનો આપણને સિદ્ધાંત આવડતો હોવો જોઈએ કે રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 થાય. બરોબર? તો જ તમને આગળ આવડશે. તો હવે આપણે આકૃતિ બની ગઈ, સમજણ આવી ગઈ. તો બાકીના તો તમામ ખૂણાના માપ છે. જ્યારે 4 ખૂણાના માપ ગોતવાના છે. POR નું માપ છે 5x અને ROQ નું માપ છે 7x. તો અહીંયા આપણે પ્રથમ લખી નાખીએ કે રેખા આંસર રેખા PQ અને રેખા RS પરસ્પર O બિંદુમાં છેદે છે. તેથી બરાબર, આપેલી માપ પ્રમાણે ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર 5:7. હવે જ્યારે કોઈ પણ માપ આપણને ગુણોત્તરમાં હોય ત્યારે હંમેશા આપણે x ધારી લેવાનું. ધારો કે ખૂણાનું માપ x છે, તેથી ખૂણો POR બરાબર 5 હોવાથી 5x અને ખૂણો ROQ બરાબર 7 હોવાથી 7x. હવે આપણે અહીંયા જોઈ ગયા કે રેખિક જોડના ખૂણાથી લખી નાખશું આપણે કે ખૂણો POR વત્તા ખૂણો ROQ બરાબર 180 રેખિક જોડના ખૂણા નો સિદ્ધાંત લાગુ પડ્યો કે એક જ રેખા ઉપર જો બે ખૂણા આવતા હોય, કિરણથી બનતા હોય, તો એનો ખૂણો સરવાળો 180 થાય, પૂર્વધારણા પહેલી. તો હવે અહીંયા આપણે જોઈએ, તેથી 5x વત્તા 7x બરાબર 180, તેથી 12x બરાબર 180, તેથી x બરાબર 180 ભાગ્યા 12 અને 12 વડે ભાગો એટલે 12 એકા 12, 6 વધ્યા 12 પંચાને 60, 15 અંશ આપણને x ખૂણાનું માપ મળી ગયું કે એક ખૂણો જે છે 15 અંશનો થયો. તેથી અહીંયા લખું છું, તેથી માપ ખૂણો POR બરાબર 5x બરાબર 5 ગુણ્યા 15 ઇક્વલ ટુ 75 અંશ. અને બીજો ખૂણો માપ ખૂણો
આર ઓ ક્યુ બરાબર 7x બરાબર 7 ગુણ્યા 15 ઇક્વલ ટુ 15 7 105 અંશ. બે છે ટોટલ 180 થવું જોઈએ. મળી ગયું. તો હવે આપણે પહેલી શરતને આધારે પહેલા ખૂણા મળી ગયા. હવે બધા ખૂણા ગોતવા, જ્યાં બે ખૂણા ગોતવાના, તો આ બે સામસામેના ખૂણા અભિકોણની જોડ. તો હવે હું આકૃતિ કાઢી નાખું છું અને અહીંયા લખું છું, તમે યાદ રાખજો કે POR ની સામે માપ ખૂણો POR બરાબર છે માપ ખૂણો QOS અને માપ ખૂણો બીજો જે છે ROQ બરાબર છે માપ ખૂણો ROQ POS. તેથી ખૂણો માપ ખૂણો QOS બરાબર 75 અને માપ ખૂણો POS બરાબર 105. અહીંયા લખી શકીએ આપણે અભિકોણની જોડ હોવાથી. અભિકોણ આ રીતે આપણને બંને ખૂણાના માપ, ત્યારે ચાર ખૂણાના માપ મળી ગયા. POR આપણે જોયું તો ફરી અહીંયા આકૃતિ બનાવવાની, કેમ કે સમજવા થોડી તકલીફ મને પણ પડી તો તમને પડશે. એટલે અહીંયા PQ અને RS ઓ, તો POR એકરૂપ છે QOS અને બીજો ખૂણો જોયો આપણે ROQ એકરૂપ છે POS. બંને ખૂણા આપણે કોમન મળશે. આનું માપ 75 હોય તો આ 75 મળશે, આ 105 તો આ 105 મળશે. આ રીતે આપણે અહીંયા બે સિદ્ધાંતનો ઉપયોગ થશે વિદ્યાર્થી મિત્રો. પહેલા આપણે ખૂણાનું માપ જે છે રેખિક જોડને આધારે મેળવ્યું અને ત્યાર પછી આપણે અભિકોણના આધારે એનું માપ મેળવ્યું. એટલે કેટલા સિદ્ધાંતો આવે એ મહત્વનું છે અને દરેક સિદ્ધાંત તમને નોટબુકમાં લખવાનું નથી, અહીંયા લખી રાખવાનું છે. જેટલું યાદ રહેશે એટલું જ તમે સિદ્ધાંત વાપરી શકશો. અહીંયા મેં અગાઉ પણ તમને સમજાવ્યું હતું કે ભાઈ આપણી પાસે ઘરે જુદા જુદા 5 રૂમ હોય તો 5 ઘરના 5 તાળાની 5 ચાવી થાય. તો કયા તાળાને કઈ ચાવી લાગે એ આપણને ખબર હોય તો તાળું ખુલે, નહીં તો તાળું ન ખુલે. એમ અહીંયા જે તે સિદ્ધાંત આપણે યાદ આવતો અને અહીંયા જરૂર પણ વાપરતા આવડશે તો જ તમે દાખલો ગણી શકશો કે ભાઈ અહીંયા મારે રેખિક જોડના સિદ્ધાંત મૂકવાનો છે, અહીંયા મારે અભિકોણનો સિદ્ધાંત મૂકવાનો છે, અહીંયા પૂરકકોણનો સિદ્ધાંત આવશે. તો એ પ્રમાણે આપણે એની ગણતરી કરી શકીએ છીએ. નેક્સ્ટ આગળ વધીએ તો ઉદાહરણ બીજું, જેને આપણે અહીંયા બીજો ક્રમ આપીએ છીએ. આ બંને તમારી ટેક્સ્ટ બુકના ઉદાહરણ છે. દાખલા નંબર બીજો. તો બીજા દાખલામાં જે ટેક્સ્ટમાં આપ્યું છે કે આકૃતિમાં કિરણ OS રેખા POQ પર છે. આકૃતિમાં કિરણ OS, આકૃતિમાં કિરણ OS રેખા POQ પર છે. રેખા POQ પર છે. હવે બીજી વાત એને કરી છે કે OT, OR અને OT, કિરણ OR અને OT, કિરણ OR અને OT અનુક્રમે POS એ અનુક્રમે POS, ખૂણો POS અને SOQ અને ખૂણો SOQ ના કોણ દ્વિભાજક છે. કોણ દ્વિભાજક એટલે ખૂણાના બે ભાગ કરે છે. કોણ દ્વિભાજક છે. જો ખૂણો POS બરાબર x, જો
ખૂણો POS બરાબર x, તો ROT શોધો. ખૂણો ROT શોધો. જો અહીંયા આકૃતિ ખૂબ મહત્વની થઈ રહી છે, તો પહેલા આપણે આકૃતિ બનાવીએ. એમાં OS જે છે એ POQ પર લેવાનું છે. તો અહીંયા હું આકૃતિ બનાવું છું. આ P, આ O અને આ Q. આ OS મેં OS રેખા છે POQ પર લઈ લીધી. હવે બે ખૂણા બનશે POS અને SOQ, બે ખૂણા બન્યા. તો એમાં OR અને OT એ અનુક્રમે POS, તો OR છે એ POS નો કોણ દ્વિભાજક, આના બે ભાગ કરશે OR, અને OT એ SQR ના આના બે ભાગ કરશે. તો હવે અહીંયા આ જે ખૂણાનું માપ મળે તો આપણે જવાબ કહી શકીએ. હવે POS આખા ખૂણાનું માપ જે છે એ x છે, તો ROT આ RO અને T આ ખૂણાનું માપ ગોતવાનું છે. તો મને આટલા ખૂણાનું માપ મળે પછી આગળ વધી શકીએ. જો અહીંયા આપણે પ્રથમ કોઈ પણ ખૂણાનો ઉપયોગ કરીએ તો કયા સિદ્ધાંત વાપરવાના છે એ આપણે જોઈ લેવાનું છે. લગભગ મોટા ભાગના દાખલા જે છે એ રેખિક જોડના ખૂણા છે, કેમ કે બધા રેખિક જોડના ખૂણા છે બધા, અને બધા ખૂણાનો સરવાળો 180 થાય રેખિક જોડના ખૂણા હોવાથી. તો સૌપ્રથમ આપણે અહીંયા પહેલા જોઈ લઈએ OS ની વાત લઈને કે કિરણ જે છે એ OS લઈએ તો પહેલી વાત આપીએ કે કિરણ OS એ રેખા PQ પર છે. તેથી જો ખૂણો POS વત્તા ખૂણો SOQ બરાબર 180 અંશ રેખિક જોડના ખૂણા. બરોબર, તમને ખ્યાલ આવી ગયો કે POS અને SOQ બંને રેખિક જોડના ખૂણા છે. અહીંયા આપણને એનો સરવાળો 180 અંશ મળી ગયો. હવે તમે જુઓ POS નું માપ તમને આપેલું છે અહીંયા, તેથી ખૂણો POS બરાબર x આપેલો છે. POS બરાબર x. તો હવે આપણે SOQ નું માપ મેળવવું હોય, તેથી ખૂણો અથવા લખી નાખીએ તો x વત્તા ખૂણો SOX બરાબર 180. એક પોઈન્ટ ભલે ભલે તમને સમજાય જશે કે POS નું મૂલ્ય x લીધું. હવે તમારે SOX નું મૂલ્ય લેવું હોય તો આ x ને આ બાજુ ફેરવો એટલે માઈનસ થઈ જશે. બરોબર, તેથી ખૂણો SOQ સોરી અહીંયા અબ્રસ્ત થાય છે SOQ બરાબર 180 માઈનસ x. એમાંથી x બાદ કરીએ તો આપણને SOQ મળશે. હવે તો બંને ખૂણા લેવાઈ ગયા છે, POS અને SOQ બેનું માપ મળી ગયું. હવે આ બે એના દ્વિભાજકો છે એટલે સરખા ભાગ કરે. બંને એના દ્વિભાજક હોવાથી એના સરખા ભાગ થશે. બરોબર, તો પહેલા OR કિરણ OR કોનો દ્વિભાજક છે? એ ખૂણા POS નો દ્વિભાજક હોવાથી તો એમાં તમારે જે ખૂણાનું માપ મેળવવાનું છે આપણે ROT નું માપ મેળવવું છે તો ROS નું માપ લેવું પડશે. આના માપની આપણે જરૂર નથી. એટલે આપણે કહી શકીએ કે તેથી ROT બરાબર ખૂણાનો દ્વિભાજક એટલે ખૂણો POS ભાગ્યા 2. તેથી ખૂણો ROT બરાબર x ભાગ્યા 2.
POS નું માપ x અને x ભાગ્યા 2. હવે એ સિદ્ધાંત ફરી પાછો આ બાજુ લાગુ પડશે. SOQ એમાં મારે આનું માપ ગોતવાનું છે એટલે SOT લેવા પડશે અહીંયા કે અહીંયા પણ આવશે કે કિરણ OT એ ખૂણા SOQ નો દ્વિભાજક હોવાથી SOQ નો દ્વિભાજક હોવાથી ખૂણો SOT બરાબર ખૂણો SOQ ભાગ્યા 2 બરાબર. હવે SOQ એટલે શું આવશે? જો એ લખેલું છે આ SOQ એટલે 180 - x 180 - x ભાગ્યા 2 બરાબર. આ આપણને SOT નું માપ મળશે આ રીતનું. તેથી ખૂણો SOT નું માપ આપણને આ રીતનું મળશે. હવે મારે ROT એટલે ROS વત્તા SOT બંનેનો સરવાળો લેવાનો છે. જે હું અહીંયા સાફ કરીને લઉં છું એટલે તમને ખ્યાલ રહેશે કે કઈ રીતના ખૂણા મળી શકે. અહીંયા આ 180 - x ભાગ્યા 2 અને રાવા દીધું મેં. હવે હું એક પોઈન્ટ કાઢી નાખું છું આટલું, જેથી કરીને લખવામાં આપણને સરળ રહે છે. માપ રાવા દઉં છું એમને. તેથી ખૂણો આપણે જે મેળવવાનો છે એ ROT બરાબર ખૂણો ROS વત્તા ખૂણો SOT આ બેનો સરવાળો એટલે આપણે આ રીતનું માપ મળશે. તો બરાબર x ભાગ્યા 2 વત્તા 180 - x ભાગ્યા 2. હવે બંનેના છેદ કોમન થઈ ગયા એટલે આપણે આખું પદ આ રીતે લખી શકશું કે x વત્તા 180 ઓછા x ભાગ્યા 2. બધાના છેદ સમાન થઈ ગયા કેમ કે ROT નું માપ છે અહીંયા ROT નું માપ છે ROS. અહીંયા ROS આવશે ભૂલ પડી ગઈ આપણે. ROS નું માપ x ભાગ્યા 2 વત્તા SOT નું માપ છે 180 - x ભાગ્યા 2. બંનેના છેદ સરખા છે એટલે અંશનો સરવાળો x વત્તા 180. હવે 100 x ગયા તેથી ખૂણો ROT બરાબર 90 અંશ. 9 દુને 18. આ રીતે આપણને અહીંયા ROT નું માપ મળ્યું છે. તો ફરી વખત જોઈએ કે સૌપ્રથમ આપણે રેખિક જોડના ખૂણા લીધા. તો રેખિક જોડના ખૂણા POS અને SOQ મળ્યા. ત્યાર પછી આપણે એક ખૂણાનું માપ x આપેલું છે એટલે SOQ નું માપ 180 - x મળશે. હવે આપણે POS નું દ્વિભાજક જે છે OR છે એટલે બે સરખા ભાગ કરે એટલે x ના બે ભાગ એટલે x ભાગ્યા 2 અને SOQ નો દ્વિભાજક OT છે એ પણ સરખા ભાગ કરશે એટલે SOT ભાગ્યા 2 આપણે કરીએ તો SOT એટલે 180 ઓછા x એને ભાગ્યા 2 એટલે આ રીતે બંને ખૂણા મળશે. તો આપણે ROT નું માપ લેવાનું છે તો ROS SOT એટલે આખો ખૂણો મળશે. આ બેનો સરવાળો કરતા અંતે આપણને 90 જવાબ છે એ મળે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો થોડીક તમને પ્રક્રિયા જટિલ લાગે છે જોવામાં, પણ જટિલ પ્રક્રિયા નથી. માત્ર ને માત્ર તમારા મગજમાં સિદ્ધાંત ગોઠવાવો જોઈએ તો કોઈ પ્રશ્ન રહેશે નહીં. એટલે એ પ્રમાણે ખાસ ગણતરી કરજો અને સમજપૂર્વક વિચારથી અને દાખલો સમજજો. નેક્સ્ટ આપણે ત્રીજો દાખલો જોઈએ સ્વાધ્યાય 6.1 નો. તો ત્રીજો દાખલો તમારા ટેક્સ્ટ બુકમાં રકમ આપેલી છે કે આકૃતિમાં રેખા AB અને રેખા CD પરસ્પર O માં છેદે છે. આકૃતિમાં
રેખા AB અને રેખા CD પરસ્પર O બિંદુમાં છેદે છે. AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. જો ખૂણો AOC વત્તા ખૂણો BOE, જો ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70, બે ખૂણાના માપનો સરવાળો 70 હોય અને BOD બરાબર 40 અને ખૂણો BOD બરાબર 40 અંશ હોય તો BOE, તો ખૂણો BOE અને વિપરીત કોણ ખૂણો COE, ખૂણો COE શોધો. જો અહીંયા આકૃતિ આપણને આપેલી છે, આકૃતિ દોરવી મહત્વની છે. તો એમાં AB અને CD, આ AB આ CD, આ A B અહીંયા C અને D પરસ્પર O બિંદુમાં છેદે. જો અહીંયા તમે D લખો C લખો તો ન મળશે. જે ટેક્સ્ટમાં આપ્યું છે એ પણ લેવાની છે આપણે. હવે અહીંથી આપણે એક કિરણ આપેલું છે, અહીંથી OE, બરાબર. હવે આપણે જોવાનું છે કે ક્યાં ખૂણાનું માપ છે. આપણે AOC, આ AOC એટલે આ ખૂણો અને BOE એટલે આ ખૂણો, આ બે ખૂણા થઈ અને આ બે ખૂણાનો સરવાળો 70 અંશ થયો. તો આ ખૂણો તમને ડાયરેક્ટ મળી જશે, કેમ કે રેખિક જોડના ખૂણાનો સરવાળો જે છે, કેમ કે COE નો વિપરીત કોણ ગોતવો આપણે સરળ પડી જશે એકદમ, બરાબર. વિપરીત કોણ ગોતવો આપણને એકદમ સરળ થઈ જશે. બંને ખૂણાનો સરવાળો ભેગો આપ્યો છે એટલા માટે. પણ પછી આપણે એ અલગથી ગોતીશું પાછો જે મળશે એ પ્રમાણે, તો એની આપણે ગણતરી કરવાની રહેશે. તો સૌપ્રથમ અહીંયા જે આપ્યું છે એ વાત આપણે લઈ અને આગળ વધીએ. તો પ્રથમ અહીંયા આપણે જોઈએ છીએ કે આન્સરમાં રેખા AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે, બરાબર. તો હવે આ ખૂણો અને આ ખૂણો બે રેખિક જોડના ખૂણા થયા. એ પહેલા લઈ લઈએ. રેખિક જોડ શું? અભિકોણો થયા. તેથી ખૂણો AOC બરાબર છે ખૂણો BOD અભિકોણ. બે ખૂણાનો સરવાળો અભિકોણ માપ આપણને મળશે. અભિકોણની જોડ હોવાથી સમાન થશે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો એના દ્વારા આપણે આગળ વધીએ એટલે કહી શકીએ કે આ બે ખૂણા મળી ગયા. તો હવે આપણે તેથી માપ ખૂણો BOD બરાબર 40 આ અહીં આપેલું છે. હવે BOD 40 હોય, BOD નું માપ 40, તો AOC નું કેટલું મળી ગયું? 40 મળી ગયું ને. AOC નું માપ આપણને 40 મળી ગયું સરળતાથી, એક ખૂણો મળવાની સાથે. તેથી માપ ખૂણો AOC બરાબર કોણ 40. હવે આપણે આગળ વધીએ તો આ બે ખૂણાનો સરવાળો આપણને 70 આપેલો છે અહીંયા, કે ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70. આ અહીંયા આપેલું છે આપણને રકમમાં. હવે AOC નું માપ 40, તેથી 40 અંશ વત્તા ખૂણો BOE બરાબર 70. તેથી ખૂણો BOE બરાબર 70 ઓછા 40
તેથી ખૂણો BOE બરાબર 30 અંશ. આ આપણને BOE નું માપ 30 અંશ મળી ગયું. બરોબર. હવે આપણે જો BOE નું માપ છે 30 છે, આ 40, તો આ ખૂણાનું માપ પહેલા મળી જશે. એ લેવું સરળ પડશે આપણને. બરોબર. તેથી માપ ખૂણો AOC વત્તા માપ ખૂણો COE વત્તા માપ ખૂણો BOE બરાબર 180. રેખિક જોડના ખૂણા. કેમ કે આપણને BOE નું માપ તો મળી ગયું અહીંયા 30. હવે આપણે વિપરીત કોણ COE મેળવવું છે. પહેલા COE મેળવી લઈએ આપણે. BOE નું માપ આપણે 30 મળી ગયું છે. હવે AOC નું માપ કેટલું છે? 40 વત્તા માપ ખૂણો COE વત્તા માપ ખૂણો BOE 30 બરાબર 180. તેથી માપ ખૂણો COE બરાબર 180 માઈનસ 40 ને 30 70 બરાબર 180 માંથી તમે 70 કાઢો એટલે 110. આ કોનું માપ મળશે આપણને? COE નું. COE નું માપ આપણને 110 મળી ગયું. માપ ખૂણો COE 110. હવે વિપરીત કોણનું જે માપ છે એ 360 માંથી બાદ કરવું પડે. તેથી વિપરીત કોણ ખૂણો COE બરાબર 360 ઓછા ખૂણો COE બરાબર 360 ઓછા 110. તેથી વિપરીત કોણ ખૂણો COE 360 માંથી 110 કાઢો એટલે 0, 6 માંથી 1 ગયો એટલે 5, 3 માંથી 2 ગયા 1 ગયા એટલે 2, 250. આ આપણને વિપરીત કોણનું માપ મળશે. એટલે જે તે ખૂણાનું માપ મેળવ્યા પછી આપણે વિપરીત કોણનું માપ મેળવી શકીએ. અથવા એમ તમારે ન કરવું હોય તો આમ પણ કરી શકો કે COD આ સરળ કોણ થઈ ગયો એટલે 180 40 આ અને 30 આ એમ લ્યો તો પણ મળી જશે. 180 40 અને 30 70 તો પણ આ જ જવાબ મળશે. એટલે આ રીતે પણ તમે ગણી શકો. એટલે અહીંયા આપણે કઈ રીતનું પરિણામ મૂકીએ છીએ એ ખૂબ મહત્વની બાબત છે અને એ પ્રમાણે તમારે આગળ વધવાનું રહેશે. પ્રથમ આપણે જોયું કે ભાઈ આપણી પાસે BOD નું માપ છે તો BOD એકરૂપ છે AOC બેઝ અભિકોણની જોડ હોવાથી આપણને AOC નું માપ 40 મળી ગયું. હવે AOC નું મળી ગયું તો AOC અને BOE બે છે 70 છે તો 40 માંથી 70 માંથી 40 કાઢો એટલે BOE નું માપ 30 મળી ગયું. આપણો પહેલો જવાબ મળી ગયો અહીંયા. હવે વિપરીત કોણ ગોતવાનો છે તો જેનો વિપરીત કોણ ગોતવો એ ખૂણો પહેલા ગોતી લેવાનો. તો COE નું માપ આપણને 110 મળી ગયું. તો COE 110 હોય એટલે એની સિવાયનો ખૂણો અહીંથી અહીંયા સુધીનું માપ લેવાનું રહ્યું આપણે. તો 360 માંથી 110 બાદ કરો એટલે 250. આપણે જ્યારે સિદ્ધાંત લખ્યો ત્યારે સમજ્યા હતા કે 180 કરતાં વધારે હોય 360 કરતાં ઓછું હોય વિપરીત કોણનું માપ. તો અહીંયા આપણને જે માપ મળશે 250 એ એનો યોગ્ય જવાબ છે. નેક્સ્ટ બીજો દાખલો આપણે જોઈએ. આપણો ક્રમ આવશે ચોથો. ટેક્સ્ટ બુકમાં તમારો બીજો દાખલો. દાખલા નંબર ચોથો. રકમ આપણે જો આકૃતિ પ્રમાણે છે બધી આમાં કે આકૃતિમાં રેખા XY અને MN O માં છેદે છે. આકૃતિમાં રેખા MN અને XY O બિંદુમાં છેદે છે. તો એ પ્રમાણે આપણે ટેક્સ્ટની આકૃતિ પ્રમાણે આકૃતિ બનાવવી પડશે. જો
POY બરાબર 90 હોય, જો ખૂણો POY બરાબર 90 હોય, POY બરાબર 90 હોય તો P આમાં નથી એટલે આપણે લખી લેવો પડશે, એટલે થઈ ગયું. અને A જેમ B અને A જેમ B બરાબર 2/3, A જેમ B બરાબર 2/3, તો C શોધો. હવે ABC શું થઈ, ક્યાં ખૂણા છે આપણે જોવું પડશે, એટલે એ આપણે આકૃતિ બનાવશું ત્યારે ખ્યાલ આવશે. તો આકૃતિમાં આ XY આપણને આપેલી છે, ત્યાર પછી MN એની સદિકા બનાવવાની છે. તો આ M અને N એની સદિકા બનાવી અને અહીંથી P બિંદુ છે, POY આનું માપ છે 90 છે. ત્યાર પછી A અને B કોણ છે, C કોણ છે જોઈ લઈએ આપણે. તો આ ખૂણો A, આ ખૂણો B અને આ ખૂણો C. હવે AB નું બેયનું માપ ગુણોત્તરમાં આપેલું છે અને C નું માપ ગોતવાનું છે. તો પ્રથમ આપણે જોઈ લઈએ કે XY અને આ P રેખિક જોડના ખૂણા થઈ ગયા. તો રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. આ 90, આ A અને B 2/3, એટલે A નું માપ છે તમે 2x લઈ શકશો, B નું માપ છે નિયમ પ્રમાણે 3x લઈ શકશો. એટલે તમને આ બે ખૂણાના માપ મળી જાય. અને તો આનું માપ મળી જાય એટલે એને ફરી પાછા રેખિક જોડનો ખૂણો લઈ લેવાનો, એટલે તમને C નું માપ મળી જશે. તો પ્રથમ આપણે લખી નાખીએ અહીંયા જવાબમાં આકૃતિ પ્રમાણે આન્સર. તો રેખા MN અને રેખા XY પરસ્પર O બિંદુમાં છેદે છે. પહેલા આપણે બધું માપ લઈ લઈએ કે ખૂણો POY બરાબર 90, A જેમ B બરાબર 2/3. તેથી અહીંયા આપણે ખૂણો નામ જ લખશું કે MOP, ખૂણો MOP બરાબર 2x અને ખૂણો MOX બરાબર 3x અને ખૂણો XON બરાબર શોધો. આ ખૂણો મારે શોધવાનો છે. તો પ્રથમ આપણે જે રેખા લઈએ છીએ OP, બરોબર, એટલે OY, કિરણ OP એ રેખા XY પર હોવાથી, બરોબર, XY પર હોવાથી તો માપ ખૂણો XOP વત્તા માપ ખૂણો POY બરાબર 180. હવે XOP એટલે તેમાં બધા બે ખૂણા આવશે, તેથી માપ ખૂણો XOM વત્તા માપ ખૂણો MOP વત્તા માપ ખૂણો POY બરાબર 180 અંશ. હવે XOM નું માપ કેટલું છે, 3x વત્તા 2x બરાબર 90 બરાબર 180. તેથી 3 ને 2 5x બરાબર 180 માઈનસ 90. તેથી x બરાબર 90/5 અને તેથી x બરાબર કેટલા આવશે, 5 × 5 અને 18 5 90. x નું માપ આપણે 18 મળી ગયું. હવે આપણે કહી શકશું એના આધારે કે તેથી MOP બરાબર 2x બરાબર 2 × 18 બરાબર 36 અંશ. એક ખૂણો મળી ગયો આપણને. હવે બીજો ખૂણો, તેથી માપ ખૂણો MOX બરાબર 3x
બરાબર 3 ગુણ્યા 18, 18 દુ 37, 18 તેરી ને 54. હવે આપણે કહી શકીએ કે x ઓ કિરણ ઉપર mn પર છે, બરોબર? તો રેખીય જોડના ખૂણા અહીંયા પછી જોડ મળી જશે. તો કિરણ OX એ રેખા mn પર છે. તેથી ખૂણો MOX વત્તા ખૂણો XOM બરાબર 180. તેથી આનું માપ છે 54 વત્તા આનું માપ છે આપણે C લેવાનું છે. C ખૂણો ગોતવા કીધો એટલે બરાબર 180. તેથી C બરાબર 180 માઈનસ 54. તેથી C બરાબર 10 માંથી 6 ગયા, 4 ગયા એટલે 6 વધ્યા, 7 માંથી 5 ગયા એટલે 2 વધ્યા, 1 નો 1 126. C ખૂણાનું માપ આપણને 126 અંશ મળશે. અહીંયા બે જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે રેખિક જોડના ખૂણાનો ઉપયોગ કર્યો છે. તમે ધારો તો બીજી રીત દ્વારા પણ માપ મેળવી શકો છો. એટલે કેમ કે અહીંયા તમે જોવો છો કે આનું માપ 56 મળી ગયું, તો આનું માપ 56 હોય એટલે અત્યારે બધી વસ્તુ બાદ કરી નાખો તો તમને વિકૃત કોણ ફરી પાછો મળી જશે. પણ આપણને સરળ પડે એ રીતનો ઉપયોગ કરવાનો. હંમેશા રેખિક જોડના ખૂણા કે અભિકોણની જોડ આપણે વધુમાં વધુ સરળ બને છે. એટલે એ પ્રમાણે દાખલો મેળવવા માટે પ્રયત્ન કરવાનો રહેશે આપણે. તો અભિકોણની જોડ દ્વારા લે તો પણ થઈ છે કે આનું 54 એટલે 54, તો આ ખૂણો અને આ આખો ખૂણો છે એ અભિકોણની જોડ બનશે. એ રીતે પણ તમે જવાબ એનો લઈ શકો છો. પણ એ કરતા ડાયરેક્ટ રેખિક જોડના ખૂણા ધ બેસ્ટ છે. એટલે એ પ્રમાણે આપણને આનો જવાબ મળી શકે. નેક્સ્ટ, હવે બે દાખલા તમને હું આના કરતા સરળ પણ આ રીતના લેસનમાં આપું છું, તો એ તમારે ગણવાના રહેશે. દાખલા નંબર 5. તો 5મો દાખલો એવો કે છે કે ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે. ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે. તો આપણને પૂરક કોણની જોડ 180 થાય યાદ રહેવું જોઈએ. જો P બરાબર છે Q ઓછા 40, જો P બરાબર છે Q ઓછા 40 આ P નું માપ હોય તો માપ ખૂણો P અને માપ ખૂણો Q શોધો. P અને Q બંનેનું માપ શોધવાનું છે. અહીંયા P નું મૂલ્ય જે છે આપણે મૂકી દેવાનું. એટલે આપણે પહેલા એક ખૂણાનું માપ મળી જશે અને એ મૂકી અને તમે પછી બીજા ખૂણાનું માપ મેળવી શકો છો. ત્યાર પછી દાખલા નંબર 6 આપણે જોઈએ તો એ x અને y પૂરક કોણો છે. ખૂણો x અને ખૂણો y પૂરક કોણો છે, એકબીજાના પૂરક કોણ છે. અહીંયા શરત આપેલી છે કે x બરાબર છે 5y, ખૂણો x બરાબર છે 5 ખૂણો y, તો ખૂણો x અને ખૂણો y શોધો. અહીંયા પણ આપણે x અને y નું શોધવાનું છે. અહીંયા 5 જે છે ગુણાકારના સંબંધથી જોડાયેલા છે, તો એ પ્રમાણે તમારે એનું મૂલ્ય ગોતવાનું રહેશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આ બે દાખલા તમારે પૂરક કોણને આધારે ઉકેલવાના છે અને એ તમે મેળવો એવી અભ્યર્થના સાથે આજના પીડીએફને વિરામ આપીએ છીએ. અસ્તુ.